રામાયણનું એક એવું પ્રસંગ કે તમે એ પ્રસંગને એક રહસ્ય પણ કહી શકો છો કે આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજી જ્યારે વનવાસ જાય છે તે સમયમાં લક્ષ્મણજી પોતાના પ્રભુની સેવા કરવા માટે 14 વર્ષ સુધી સૂતા નથી. લક્ષ્મણજી જાગતા રહ્યા છે એમની પ્રભુની સેવામાં કોઈ ભૂલ ના થઈ જાય. પણ તમે વિચારો કે અત્યારના સમયમાં અત્યારનો મનુષ્ય સુવા વગર વધારેમાં વધારે એક અઠવાડિયું જાગી શકે, પણ રામાયણમાં લક્ષ્મણજી સતત 14 વર્ષ સુધી જાગતા રહ્યા છે. તો એનું શું રહસ્ય છે? એમને કોનું એ વરદાન મળ્યું છે? એ દરેક વસ્તુ આજે આપણે જાણીશું. સૌથી પહેલા આપ સૌને શ્રી ઓમ મહારાજના જય શ્રી કૃષ્ણ, બાબા સીતારામ, ઓમ નમઃ શિવાય. આ કથા ગુરુજનો દ્વારા એક વખત અમને સંભળાવવામાં આવી હતી કે જ્યારે રાજા દશરથના ઘરે 4 સંતાનોનો જન્મ થાય છે, જેનું નામ પ્રભુ શ્રી રામ, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી રાખવામાં આવે છે. જ્યારે ચારેય બાળકોને અલગ અલગ પારણામાં એક જ સાથે સુવડાવવામાં આવે છે તે સમયે નાના બાળકની જેમ રામજી, ભરતજી અને શત્રુઘ્નજી રડવા માંડે છે અને થોડો સમય ગયા પછી શાંત પણ થઈ જાય છે. પણ લક્ષ્મણજી એ સતત રડતા રહે છે કે જ્યાં સુધી લક્ષ્મણજીને પ્રભુ શ્રી રામના પારણામાં એમની સાથે ના મૂકવામાં આવ્યા ત્યાં સુધી લક્ષ્મણજી શાંત નથી થયા. જેમ લક્ષ્મણજી પ્રભુ શ્રી રામની બાજુમાં સૂયા તરત જ શાંત થઈ ગયા છે. એટલે ત્યારથી કહેવાયું કે લક્ષ્મણજીને પ્રભુ શ્રી રામની પરછાયું ગણવામાં આવે છે કે જ્યાં રામજી હોય છે ત્યાં લક્ષ્મણજી અવશ્ય હોય ને હોય જ છે. કારણ કે રામ વગર લક્ષ્મણ અધૂરા છે અને લક્ષ્મણ વગર પ્રભુ શ્રી રામ અધૂરા છે. આ કથા સાંભળીને ભરતજી અને શત્રુઘ્નજીને કઈ ઓછા ન સમજવા જોઈએ. લક્ષ્મણજી શેષ નાગનો અવતાર છે, જ્યારે ભરતજી અને શત્રુઘ્નજી એ પ્રભુ શ્રી રામના શંખ અને ચક્ર છે, એટલે એમની પણ મહિમા ખૂબ જ ઘણી છે. પણ આ પ્રસંગમાં લક્ષ્મણજીની મહિમા થોડી વધારે છે. અને એ જ રીતે જ્યારે માતા કૈકેયીના વચનથી પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ થાય છે અને જ્યારે બીજા દિવસે પ્રભુ શ્રી રામ વલ્કલ વસ્ત્ર પહેરીને માં જાનકી અને લક્ષ્મણજી સાથે વનમાં જવા માટે મહેલમાં બહાર નીકળે છે, તે સમયે લક્ષ્મણજીની પત્ની ઉર્મિલાજી લક્ષ્મણજી સાથે વનમાં આવવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે લક્ષ્મણજી ઉર્મિલાજીને કહે છે કે હું તો મારા પ્રભુની સેવા કરવા માટે વનમાં જાઉં છું અને જો તું મારી સાથે આવશે તો મારું ધ્યાન મારા પ્રભુની સેવામાંથી ભટકી જશે. હું એમની સેવા ન કરી શકીશ, એમની સેવામાં વિઘ્ન આવશે. એટલે તું મારા વચનને માન, તું 14 વર્ષ સુધી મહેલમાં રહે, 14 વર્ષ પછી આપણે અવશ્ય મળીશું. માતા ઉર્મિલા લક્ષ્મણજીના વચનને માને છે અને મહેલમાં રહેવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજી વનમાં જાય છે તે સમયે લક્ષ્મણજી પોતાના હાથોથી
પ્રભુ શ્રી રામ અને માતા સીતા એટલે કે માતા જાનકી વિશ્રામ કરી શકે એના માટે એક નાની ઝૂંપડી પોતાના હાથોથી બનાવે છે. જે સમયે પ્રભુ શ્રી રામ અને માતા જાનકી ઝૂંપડીમાં વિશ્રામ કરવા માટે જાય છે ત્યારે લક્ષ્મણજી એ ઝૂંપડીની બહાર જ એક ત્યાં જ ઉભા રહી જાય છે અને પ્રભુ શ્રી રામના વિશ્રામમાં કોઈ તકલીફ ના આવે તેની રક્ષા કરે છે. અને તે જ સમયે તે જ બરાબર સમયે નિંદ્રા દેવીનું પ્રાગટ્ય થાય છે. લક્ષ્મણજી નિંદ્રાજીને કહે છે કે હે નિંદ્રાજી, તમે 14 વર્ષ સુધી મને નિંદ્રા એટલે કે ઊંઘ ના આવે તેવું મને વરદાન આપો કે વરદાનથી હું મારા પ્રભુની સેવા કરી શકું. નિંદ્રાજી લક્ષ્મણજીને કહે છે કે પ્રભુ, હું તમને વરદાન આપવા તૈયાર છું, પણ તમારા ભાગની નિંદ્રા કોઈ બીજાએ લેવી પડશે તો જ તમને વરદાન મળશે. લક્ષ્મણજી વિચાર કરીને કહે છે કે નિંદ્રા દેવી, તમે મારા ભાગની ઊંઘ મારી પત્ની એટલે કે ઉર્મિલાને આપી દો. નિંદ્રા દેવી એમના વચનનો સ્વીકાર કરે છે અને લક્ષ્મણજીના 14 વર્ષના ભાગની ઊંઘ એમની પત્ની ઉર્મિલાને આપી દે છે. અને તે ક્ષણથી, તે સમયથી ઉર્મિલાજી નિંદ્રામાં જતા રહે છે. અને જ્યાં સુધી લક્ષ્મણજી પ્રભુ શ્રી રામ અને માતા જાનકી મહેલમાં નથી આવ્યા ત્યાં સુધી માતા ઉર્મિલા જાગ્યા નથી. 14 વર્ષ રહીને જ્યારે વનવાસનો સમય પૂર્ણ થાય છે, પૂરો થાય છે, અને લક્ષ્મણજી જ્યારે વન છોડીને પોતાના મહેલમાં આવે છે તે સમયે જ્યારે લક્ષ્મણજી પહેલી ઉબાસી એટલે કે બગાસું લે છે તે સમયે માતા ઉર્મિલાની ઊંઘ તૂટે છે, નિંદ્રા તૂટે છે અને 14 વર્ષ પછી પહેલી વાર ઉર્મિલાજી જાગે છે. આ કથા એ સૂચવે છે કે દરેક વ્યક્તિ રામાયણમાં સીતાજી અને રામજીના પ્રેમની વાત કરે છે અને સત્ય છે, પણ આ એક એવો સંબંધ છે કે પોતાનો પતિ પોતાના પ્રભુની સેવા કરી શકે એના માટે એની પત્ની 14 વર્ષ સુધી સૂતી રહી છે. આ એક એવો પ્રસંગ છે.